તમે જ્યાં જન્મ્યા એના પર તમારું નિયંત્રણ નથી અને તમને એવું લાગે છે કે હું ખોટા ઘરમાં, ખોટા વર્ગમાં અથવા ખોટા સમાજમાં જન્મ્યો છું અને મારે આ સમાજમાં, આ વર્ગમાં કે આ લેવલ પર જન્મવાની જરૂર હતી, તમને એવા શોખ હોય તો એ વર્ગ, એ સમાજ, એ લેવલ જે કામ કરે છે એને અનુસરો. તમે જ્યાં જન્મ્યા છો, જે વર્ગમાં રહ્યો છો એ સમાજમાં ફોલો ના કરો. તમને એવું છે કે ભાઈ હું ખોટી જગ્યાએ જન્મ્યો છું તો એ નિયંત્રણ તમારા હાથમાં નથી, પણ તમે જે કામ કરો એ તો તમારા હાથમાં છે ને. તમે જ્યાં જવા માંગો છો એને ફોલો કરો, એ લોકો જે કરે છે એ કરો. પછી એવું કહો છો કે ભાગ્ય મારા, નસીબ મારા, એની વાત ખોટી છે. ઘણા નાના વર્ગમાં જન્મીને ટોપ લેવલ પર પહોંચે છે, તમે સાંભળેલું પણ હશે. તો હવે તમારે જોવાનું છે કે ભાગ્ય અને નસીબના ખેલમાં ઊભું રહી જવું છે કે તમારે જ્યાં પહોંચવું છે, તમારે જે વર્ગ સુધી પહોંચવું હતું ત્યાં તમારે કામ કરીને એ લોકો જે કરે છે એ કરીને પહોંચવું છે. ઘણા બધામાં ખોટી કોમેન્ટો કરશે, એ અપવાદોને બાદ કરતા. સિરિયસ હોવ તો ફોલો કરજો.